ગીર પંથકમાં વરસાદ પડ્યો અને ખાંભા ગીર પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. ખાંભાના નાનુડી, ઉમારિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 5 દિવસની આગાહી કરી છે અને આજે આ દરિયાઈ પટ્ટી છે સૌરાષ્ટ્રની, ત્યાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ખાંભાના ગીર પંથકમાં વરસાદ પડ્યો છે. નાનુડી અને ઉમરિયામાં વરસાદ વરસ્યો છે. તો ગીર પંથકમાં વરસાદ અને બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પલટો બાદ નાનુડી અને ઉમારિયામાં વરસાદ શરૂ થયો હતો. તો જણાવી દઈએ, રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને ચોમાસું પણ હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ત્યારે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે અને હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે 14 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે. એ પહેલા અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. વાત કરીએ મહીસાગર જિલ્લાની. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ભારે ગરમી અને બફારા બાદ બાલાસિનોરમાં વરસાદ પડ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જણાવી દઈએ, 10 અને 11 જૂન સુધીમાં મુંબઈમાં વરસાદ આવશે અને દક્ષિણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તો 12 જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ રહેશે. તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ નોંધાશે. 21 જૂનના રોજ બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ રહ્યું છે. ત્યારે વાવણી લાયક વરસાદ રહેવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. હમણાં નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ આપણે વધ્યું છે અને તારીખ 10-11 સુધીમાં મુંબઈમાં આવી પહોંચે. મુંબઈમાં દક્ષિણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લો લાઇંગ એરિયામાં જળભરાવ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 21મીએ એક ડીપ ડિપ્રેશન બંગાળ ઉપસાગરમાં એ અક્ષરની આજુબાજુ બનશે. અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે અને દેશના ભિન્ન ભાગોમાં જમીની ભાગમાં પણ લો પ્રેશર બનશે. ગંગા જમનાના મેદાની વિસ્તારોમાં પણ લો પ્રેશર બનશે. આ મધ્ય ભાગમાં થતા લો પ્રેશરના કારણે તારીખ 21 જૂન બાદ જે વાહન આવશે બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં એ એકબીજા ભટકાઈ પડશે અને 21 જૂન બાદ રાજ્યના ઘણા ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે 21 જૂન બાદનું ચોમાસું વધારે ભેજગ્રાહી બનશે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. ત્યારે આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે. તો પંચમહાલ, દાહોદ અને વડોદરામાં પણ વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महीसागर. और डे 5 की बात करेंगे तो डे 5 के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, दाहोद, महीसागर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली.
और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा, दीव। ये डिस्ट्रिक्ट जहां पे रेन आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। તો આ તરફ તાપી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને તાપીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે તાપી જિલ્લામાં. વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે અને 4 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ત્યારે રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ શરૂ થઈ ગયો છે. તાપી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં સવારથી જ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. સવારે ભારે ઉકળાટ, બફારો અને એ વચ્ચે હવે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. તો હવે વાત કરીએ સુરતની. સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યાં ઉમરપાડા, વડપાડા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું. તો સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ અને રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. ઉમરપાડા તેમજ વડપાડાના વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા છે. તો જે રીતે દક્ષિણના ભાગોમાં રાજ્યના ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ શરૂ થયો છે. ત્યારે ખેતરોમાં તલના પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો આ તરફ ગીર ગઢડાના ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો. તુલસીશ્યામ નજીકના ગામોમાં વરસાદ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તો તુલસીશ્યામ, ધોકડવા, જશાધાર ગામમાં પણ વરસાદ. ગીરના ગામડાઓમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આટલા દિવસથી ભારે ગરમી, ભારે ઉકળાટ, ભારે બફારો અને ત્યારબાદ અત્યારે ઠંડક ત્યાંના લોકોને મળી રહી છે, જેથી લોકો ખુશખુશાલ જોવા મળ્યા. તો ગીર પંથકમાં પણ વરસાદ અને ગીર ગઢડામાં વરસાદ, તુલસીશ્યામ, ધોકડવા, જશાધારમાં વરસાદ પડ્યો છે. તો ગીર સોમનાથના વાતાવરણમાં પલટો અને ઉના શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉના શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી ગયો. તો જે રીતે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં વરસાદી માહોલ બન્યો છે અને બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, ત્યારે ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો, વાદળછાયું વાતાવરણ અને સાથે સાથે ધીમી ધારે વરસાદ પણ પડ્યો. તો ઉના શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી ગયો અને આસપાસના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો.